ખારું પાણી છે ભાઈ. આ બાજુ કેમ્પ એ વાં ગાડી પડી છે, આ બાજુ દરિયો. 5 વાગ્યા છે રાઈટ 5. આ બે ભાઈઓ ભાઈ કેમ્પની તૈયારી જોરો શોરોથી ચાલુ કરી દીધી છે. જો વ્યૂમાં કઈ ઘટતું નથી એવો છે. શું કરે વિલા? આ ડુંગળી ફોલે છે, અહીંયા લહણ ફોલે છે, અને ઓલી બાજુથી ઓલો મીંદડો રાયડું દે અમારે કેમ્પ પાસે મ્યાઉ મ્યાઉ. એને ભૂખ લાગી છે. આરજો બીજો ભાગ નાખી લ્યો ને ભાઈ. નીકળે હું નહીં, લીંબુ ના નીકળે. માઇનોર મીઠું વધારે છે, તમે કરો તો એ મીઠાનું ખાસ ધ્યાન રાખજો. જે તારામાં આખું છે તારામાં નીચું નાખ્યું પછી મારી પાસે રાખ્યું એટલે તો તે મને કાંઈ ચોખ્ખું હમણાં કરી પેલા 2 મિનિટ આપણે અંદર. હા તો ભાઈ આ જે મોજ છે એ મજા આવી ને ખાવાની? મજા તને મજા આવી? તો મચ્છરદાની મારી દો, મચ્છરની જારી મારી દો એમને એમ સીધું. જય દ્વારકાધીશ ભાઈ, જય માં મોગલ. બધા ભાઈઓને સ્વાગત છે તમારું આપણા વિડીયોની અંદર. અને પેલા તો તમે મોટા જોઈ લ્યો, આ 1, આ 2 અને હું 3જો. આવતીકાલે જ્યાં પૂનમ એટલે જાય છે આપણે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છીએ. અંતર છે આપણું સમજી લો ને કે પકડીએ એટલે ઓલમોસ્ટ 150 કિલોમીટર રહે. 150 કિલોમીટર જેવું અંતર છે. અને એમાં આપણે ભાઈ બધી સાધન સામગ્રી ક્યાંય જે આપણે સુવિધા એ બધી આપણે ભેગી લઈ લીધી છે કે ક્યાંક મજા આવે તો ભાઈ કેમ્પે કરીએ. આમાં કંઈ નક્કી ન રહીએ, નીકળ્યા છીએ તો અને આનંદ કરતું આપણે જવાનું છે. આગળ તમે જોઈ શકતા હશો બોલેરો હેલી જાય છે ને આ ભાઈનો પગ છે ને ફેલ થઈ ગયો હે. વાત એ છે. શું થયું તું? ઢસકાઈ ગયો હે. એટલે ઢસકાઈ ગયો એટલે હોજો મૈડાઈ ગયો હોય, હોજો ચડી ગયો ફૂલ અને લંગડો હાલે છે. તો જોઈએ ક્યાં સુધી પૂગે છે. અને આગળ આપણે અત્યારે હાલતા થઈ ગયા છીએ. સમજી લો દ્વારકા જવાનું છે, દર્શન કરવાના છે. ક્યાં પૂગે એટલે શું છે તારો કઈ નક્કી ના રહે. ના એ કમ્પ્લીટ જ દર્શન કરીને જ આવવાનું. જાય ભાઈ ફટાફટ આગળ વધીએ. પૂનમ કાલે છે એટલે આપણે આજ જઈએ તો આપણે કાલે વ્યવસ્થિત રીતે એમ કઈ આપણે દર્શન થાય. અત્યારમાં હવા ઓછી હતી ને હવા અહીંથી આપણે ચેક કરાવીને હવે અહીંયાથી વધીએ આપણે સીધા દ્વારકા બાજુ આગળ. તો અત્યારે ભાઈ આપણે જે મોરજર વાળો રસ્તો જાય છે ને ત્યાંથી ટર્ન મારી લીધો. કારણ કે ઓલો જે હાઈવે છે ને એ બહુ ખરાબ છે, વરિયા છે. એટલે આમાં વરિયા નથી, આમાં છે ખાડા. એટલે ખાડા ના નડે. અમારો ગાડી આવું પૂરું કરી નાખે. મોરજરનો ડેમ છે કા અડધો ખાલી ને અડધો ભરેલો. ચોખંડા બાજુનો એરિયો છે. જો માંડવી ઊભી છે, થોડી પીરી પડી ગયેલી છે. જોકે આ તો બધી સિચ્યુએશન છે. હા ભાઈ જો તમે મજા આવેલા? આ તો હોઈ ગયો લાગે. હું ગુડ નાઇટ. હોઈ જા સવારે ઉઠાડી હો તને. એક જણો હોય વાહ હોવાની મજા આવે. આવતી હોય ને તો ગાયો ગા વહી જાય. જાતી હોય ને તો ભાઈ રેલગાડી ભૂટકી અઘરી જ નહીં. કડીકમાં રોડ જ ના કપાય. નવા ઘોડા હે ગધેડા હે? ઘોડા હે વાહ. ઈ ઘોડા હે, હું ગધેડો નથી. ગધેડા હતા. હાલી નીકળ્યો હક નથી. ટાટિયો ભાઈ ટાટિયો ભાંગી ગયો હતો. હક નથી હજી એને આંગો નથી મૈડાઈ ગયો. તમે ભાગવા તૈયાર છીએ મારો. અહીંથી લઈ લે જમણી બાજુ ને આમાં હોજી જાય પાછો. હાલો અહીંથી જમણી બાજુ ચોકંડાથી જમણી લઈ લે એમ ને. આવ આંબેડી કા આંબેડી ગામ પહોંચ્યા છે ને. આ રસ્તે ભાઈ તમે કદાચ ગમે આવતા હોય ને ચોકંડાથી સીધો જ્યાં તમે ખંભાળિયા વાળો રસ્તો લ્યો ને તો ખાસ કરીને ધ્યાન રાખજો. બધાય પુલિયાના કામ ચાલુ છે, ડાયવર્ઝન બધા જેટલા પણ તમને પુલિયા આવશે એ બધાને અત્યારે ઓલમોસ્ટ કામ ચાલુ છે. આંબેડી ગામે અમે પહોંચ્યા છીએ અહીંયા સુધી. અહીંયાથી આગળ શું છે જોઉં આપણે. એટલે કદાચ કોઈ ભાઈ અહીંયાથી નીકળતા હોય ને તો શું છે કે એને ખબર પડે કે રાતે ગાડી ધીમી હલાવે. નકર રાતે પુલિયા દેખાઈ જવા નથી. ગયા પછી ખબર પડે કે આ તો હતું સાડમ જઈ. પહોંચવા આવ્યા છે ભાઈ આપણે ખંભાળીએ. મેન રસ્તો ખંભાળિયા વાળો જે છે ને ચડી ગયા. 10 મિનિટની અંદર આગળ ખંભાળીમાં આવી જાય એવું કહી શકીએ આપણે. ભાઈ ખંભાળિયામાં છે ને આપણે વારી પહેલાં બાયપાસથી ગાડી લેતા. આજે પહેલાં ગામમાંથી આપણે લઈ જઈએ. કારણ કે અહીંયા જે ઓલું નાલું છે ને ઓલી બાજુ એ બહુ અઘરું પડી જાય છે કાઢવી. આ બાજુના વિસ્તારમાં તમે જોવો જ્યાં ઝૂંપડા વેડા છે અહીંયા પાણી ભર્યા છે. અથવા તો પાણી જ્યાં ભરેલું હતું ત્યાં એ લોકોએ ઝૂંપડા વાર્યા હોય. બેમાંથી એક વસ્તુ હોય. આમાંય ભાઈ અત્યારે કામ હાલે. એકય રસ્તામાં ગયા જવું નથી, એકય રસ્તા હાલ્યા જવા નથી રહેવા દીધા. ચારે બાજુ આવવાનું છે. ખંભાળિયા આવી ગયો. ખંભાળિયા આજે ગામમાંથી આવ્યા. થોડુંક અઘરું લાગ્યું રસ્તાનું કામ હાલે એટલે. 5 વાગ્યા છે રાઈટ 5.
ચડી ગયા છે હાઈવે. અહીંયાથી દ્વારકા સીધું 86 કિલોમીટર બતાવે છે ખંભાળિયાથી. ખંભાળિયા બાયપાસ આપણે જે ખંભાળિયા ક્રોસ કર્યું એમ કહી શકીએ. તો ભાઈ અહીંયાથી આપણે પુરાવી લઈએ સીએનજી, જ્યાં આપણે વારી પહેલાંથી પુરાવીએ છીએ ખંભાળિયા વટીને. ભાઈ ગેસ નખાવી લીધો છે, પણ અહીંયાથી પ્રેશર નહોતું એટલે ગેસ સમજી લો ને કે 276 રૂપિયાનો આવ્યો છે. 100 ને કંઈ 70 જેવું પ્રેશર હતું, પણ થોડોક થઈ ગયો ઓલો કે જેમ ટેકો. જોઈએ હવે આગળ. ને ભાઈ આ જે રસ્તો છે ખંભાળિયા વાળો, ખંભાળિયાથી આપણે સીધે સીધો કહી શકીએ કે હવે તો આખો બની ગયો એમ કહી શકીએ દ્વારકા સુધી. આ રસ્તો છે એવડો ફૂલ સ્પીડ વાળો, અને ધ્યાને ફૂલ રાખવું પડે, કારણ કે એક્સિડન્ટના રસ્તામાં ફૂલ એટલે ફૂલ થાય. શું આવે છે? ડાયવર્જનની વાડી ડાયવર્જન આવે છે. એટલે આ રસ્તામાં જે વાત છે ને એ મેન એ છે કે આ રસ્તામાં 4-wheelના એક્સિડન્ટ બહુ સૌથી વધારે થાય છે. તો બને એટલું આ રસ્તા ઉપર ધ્યાન રાખવાનું, કારણ કે રસ્તો એક નંબર છે, કંઈ ઘટતો નથી. એટલે સ્પીડમાં હોય એના લીધે એક્સિડન્ટ વધારે થાય. બોલ તું પૂરા બોલ, હું તું કહેવા માંગે? લીંબડીથી આપણે ભાઈ ટર્ન મારી લીધો છે જમણી સાઈડ. આપણે લીંબડી વાળા રોડ ઉપરથી હાલીએ છીએ. હોલી ફેરે આપણે નીકળતા હતા ત્યાં રસ્તો બંધ હતો, અત્યારે આ રસ્તો ચાલુ છે. તો આગળ જોઈએ કે કેવો છે, ક્યાંક પાણી ભર્યા છે, શું સિચ્યુએશન છે, નો આઈડિયા. અને ચોમાસાના હિસાબે કદાચ બગડ્યો વધારે છે. જાય હવે આગળ. ચરકલા આપણે ભાઈ વટીએ છીએ, જે આપણે ઓલો રસ્તો હતો ને આ બાજુનો જ હતો આખો, કે જેમાં આપણે પાણી વધારે શું કહેવાય રોડ ઉપર ભરાવાની સંભાવના એટલે કે આપણે ઓલી પર નીકળ્યા હતા ત્યાં અહીંયા ભરેલા હતા. અત્યારે તો એવું કંઈ છે નહીં, જોઈ શકીએ છીએ આપણે. સુરત દાદાનો વ્યૂ પણ એમ આવે હો જોરદાર. અહીંયાથી ગોપી તળાવ વાળો એક રસ્તો વયો ગયો આ બાજુની સાઈડ ચરકલાથી. 2 ફાટા પડી ગયા. આ રસ્તો જોરદાર છે. આપણે એકવાર આવ્યા હતા અહીંયાથી. આપણે અહીંયાથી સીધા નીકળીએ ને હવે હે ને ભાઈ લાગી છે ભૂખ, એટલે હવે છે ને આપણે ક્યાંક નાખશું હમણાં સારી એવી લોકેશન ગોતીને આપણો ડેરો, અને બનાવીએ કંઈક એક ક્લાસ મજા આવે એવું. તો ભાઈ આપણે બરડિયા પહોંચવા આવ્યા છીએ, અને અહીંથી આપણે દ્વારકાનો ડિસ્ટન્સ કહી શકીએ હાવ થોડોક જ છે. એટલે પહેલાં અહીં માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરી લઈએ, અને પછી ત્યાં જ આપણે દરિયાને કાંઠે જ કરીએ આજે કેમ્પ. ભાઈ 7:15 વાગ્યા છે, અને મંદિરે આપણે પહોંચી ગયા છીએ. ફટાફટ ત્યાં માતાજીના દર્શન કરી દઈએ, અને પછી જો આ બાજુની સાઈડ છે દરિયા કિનારો, એટલે હમણાં આપણે પછી માંથી જઈએ, એટલે ત્યાં ક્યાંક દરિયા કિનારે આજે રાત્રે રોકાણ કરીએ. તો ભાઈ દર્શન કરી લીધા છે માતાજીના વ્યવસ્થિત. પંડિતજી હતા અને મંદિર તો ટૂંકમાં આમ બંધ હતું, પછી આમ ખોલ્યું, એટલે દર્શન કરીને હવે આપણે ફટાફટ જઈએ છીએ દરિયાના કાંઠે, કારણ કે અંધારું થઈ ગયું છે, ઓવર ટાઈમ થઈ ગયો છે. પહેલાં આપણે કેમ્પની લોકેશન ગોતીએ. હાલો તો હવે છે ને ભાઈ ફટાફટ, મેં જેમ તમને કીધું ને એમ, એક તો લેટ થઈ ગયા છે ને લોકેશન પહેલાં તો સારી આપણે દરિયાને કાંઠે ગોતીએ, એટલે વાંધો ન આવે. કેમ્પ કરી અને પેટ પૂજા કરીએ, અને પછી ત્યાં સુઈ જાય, અને સવારમાં વધીએ દેવું કે પૂનમ નદી પાછા આગળ, એટલે દર્શન કરીએ હે દ્વારકાવાળાના. તો ભાઈ લોકેશન તમે ચેક કરી શકો છો. આ બાજુની સાઈડે પાણી ભરેલું છે, અને આ બાજુની સાઈડે પાણી ભરેલું છે, અને એક નંબર આપણે જગ્યા કહી શકીએ. અહીંયાથી ના એટલો રસ્તો છે, તો અહીંયા ગાડી આપણે રાખી અને અહીંયા જ આપણે રાંધવાનો કાર્યક્રમ કરીએ. આ બે ભાઈઓ ભાઈ અહીંયા કેમ્પની તૈયારી જોરોશોરોથી ચાલુ કરી દીધી છે. જો વ્યૂમાં કંઈ ઘટતું નથી એવો છે, એટલે અહીંયા કેમ્પ નાખી દઈએ ને પછી હમણાં ફટાફટ અંજવારું છે અહીંયા ફટાફટ બનાવીએ જમવાનું. જો કે આપણી પાસે બધી એવી બધી સુવિધા તો છે, પણ મેં કીધું અહીંયા બનાવવામાં મજા આવશે થોડીક. જો તમે વ્યૂ કેમ છે, વાં ગાડી પડી, બે બાજુ તળાવ, દરિયો, આપણે જે કંઈ. ના ભાઈ આવી ગયું છે આપણું બધું બકાલામાં. તમે જો ડુંગળી છે, આ લીંબુ છે, 3 ડુંગળી છે, તેલ આપણે થોડુંક લઈ લીધું હતું, જરૂર પૂરતું બધું લઈ લીધું હતું, બધા મરી મસાલા, મીઠાની કોથરી છે, ને એક બધાથી બેસ્ટ જે પનીર છે. પનીર આપણે લીધું હતું, એટલે આપણે ભાત બનાવવાના છે પંજાબી, કંઈ ઘટે નહીં એવા. પાણીનો કેલબો હોટેલેથી ભરી લીધો છે, અને બાકીના બધા આમાં જરૂરિયાતના સામાન ઠામડા. તો ભાઈ અત્યારે જોવો તમે આપણા બે ભાઈઓ અહીંયા શું કરાવ્યું લા, આ ડુંગળી ફોલે છે, અહીંયા લહણ ફોલે છે, અને ઓલી બાજુથી ઓલો મંદુડો અમારે રાયડું દે અમારે કેમ્પ પાસે મ્યાઉ મ્યાઉ. એને ભૂખ લાગી છે, એટલે હમણાં ભાત શું બને, જમવાનું બને હમણાં એને બની જાય ને. કેમ્પની અંદર આપણે અત્યારે જો આ પાથરી દીધા છે, ઓલા શું કહેવાય પાણા રાખી દીધા છે, એટલે જેથી કરીને ઉડે નહીં, કારણ કે પછી તો આપણે આમાં હોવાનું જ છે. એટલે પેલા કાર્યક્રમ ફટાફટ પૂરો કરી લઈએ. આપણે છે ને ભાઈ આ લોકો લહણ બહણ ફોલતા તો આમાંથી બધા મરી મસાલા કાઢીએ, અને આમાં જે છે રેગ્યુલર ભરી દે, એટલે કોથરિયું પાછી એક જબલામાં પૂરીને પેકિંગ કરીને ભેગી રાખી દઈએ. તો ભાઈ બીજી ગુડ ન્યૂઝ એ છે કે હા તમે જો અહીંયાથી લાઇટ છે ને આમ ક્યાંક પાવર આવે છે ને અહીંયા બંધ કરી દીધી છે. કંઈ વાંધો નહીં, એને ખબર નહીં હોય કે અહીંયા લોકો જમવાનું બનાવે, નકર બંધ ના કરત. હાલો આપણે અડધા મસાલા ભર્યા છે ને, જે અડધા બાકી છે ભરી લઈએ. એટલે હવે આપણે છે ને એક ભાઈ અત્યારે જાય છે લાઇટનું કંઈક આ
દોડ્યું જાય છે ને ત્યાં દોડે હેલો જાય લાઈટ ચાલુ કરવાનો કંઈક મેળ કરતો આવે ને ઓલા લોકોને કહેતો આવે કે ચાલુ કરો. ડુંગળી સુધારી ગઈ છે, લસણનું કામ થઈ ગયું છે, મરચાં ટમેટા અને બટેકાની બધું બાકી છે, એટલે એ બધું આપણે અહીં કામકાજ પતાવીએ છીએ. અને ભાઈ આ બાજુથી કે જનાવરનો અવાજ આવે છે, જંગલી કહી ગયા આપણે શું કે દેવા. તો આ ભાઈ આપણો આવ્યો એને લાઈટ ચાલુ કરી લીધી અને આ શેરો છે ને થાંભલેથી કોઈ બંધ નથી કર્યો અને થાંભલેથી હલી ગયો તો એ ગયા એટલે માથે ચડીને પાછો છેડો મારતો આવ્યો, કારીગર તો રહ્યો. તો ભાઈ આપણે છે ને હવે તકલીફ છે કે આ સેજ આપણે 3 મેમ્બર છે ને તો સેજ નાનો છે ને ટોપિયો આજુ ફેરે આપણે લઈ આવતા ભૂલી ગયા અહીં. એટલે હવે આપણે છે ને આમાં પહેલાં બનાવી લઈએ ચોખા અને પછી હાઈ ક્લાસ પંજાબી ગ્રેવી બનાવી નાખશું. એવી રીતના કંઈક કાર્યક્રમ ગોઠવશું. પાણી ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં નાખી દઉં ભાત. હાલો ભાઈ તો ચોખા નાખી દીધા છે આપણે. ફોલાવીને ભાઈ પાવડો હાલે એવી રીતે નાખજો, નકર અઘરું પડશે ભારિયાંગો બહુ. અને ભાઈ આ જે મજા આવે આ લોકેશનની અંદર જે ખાય અને કુદરતી આમ ચારે બાજુ વાતાવરણ હોય અને એમાંય પાછું અત્યારે તો અંધારું થઈ ગયું એટલે વધારે ઓલું થઈ ગયું, મોજ આવે એવું. આજુ ભરે છે ને ભાઈ લાઇટું એમ કહે છે કે ઉપરથી જ બંધ થઈ ગઈ, બરોબર ને? કારણ કે આજુ ભરે કારણ કે આજુ ફેરે જો આ એક જ થાંભલે છે ને ક્યાંય લાઇટો બળતી નથી ને ઓલી ફેરે બળતી હતી ને આ એક જ જગ્યાએ નહોતી એટલે આજુ ફેરે ઉપરથી બંધ કરી દીધેલી છે. આ લાઇટ જ્યાંથી આવે છે અહીંયાથી ઓકે, પણ ચંદ્રદેવ આવી ગયા છે, લાઇટ વહી ગઈ તો આમ જો તમે પ્રકાશ દો ખાલી એનો, કંઈ અંજવા આપણે જરૂર નથી કાંઈ આમ લાઇટની, એટલો પ્રકાશ એની આપણે અહીં આપી દીધો છે. અને અહીંયા ભાઈ શું છે એ ખબર નથી, કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, નાનકડું મંદિર બને છે એવું લાગે છે. એટલે જ્યાં આપણે વાં ઓટા ઉપર નથી રાખ્યું એનું કારણ એ હતું કે ભાઈ ત્યાં એ બાજુ ખોટું હજી કામ ચાલુ હોય ને કાંઈ થાય એના કરતાં આપણે આ બાજુ સાઈડમાં સારું. અત્યારે ભાઈ તમે જો બાસમતી છે પાકીને ફૂલાઈને આવું દડા જેવા થયા છે, બાકી હેઠે જો અહીંયા પાણી ભર્યું છે, આ માથે આવું ફૂલાઈ ગયા છે, એટલે ધીરે ધીરે પકાવીએ પ્રેમથી. હાલો તો ભાઈ ભાત આપણા છે ને કમ્પ્લીટ થઈ ગયા છે જો તમે, એટલે હવે ભાતને આપણે ઉતારી અને રાખીએ અહીંયા અને હવે આપણે કાર્યક્રમ ચાલુ કરીએ સીધો ગ્રેવીનો બનાવી નાખીએ. જો ઓલો પનીર સુધારવાનું કામકાજ ચાલુ છે એટલે એક ગ્લાસ ગ્રેવી બનાવી નાખીએ પંજાબી. આ બધી પ્રકારનું બકાલું, લીંબુ, પનીર, આમાં બધી પ્રકારના મસાલા ભરી દીધા છે, તેલ આવી ગયું, મીઠું આવી ગયું અને આમાં 2 કણ બટેકા ડુંગળી વધ્યા છે ભલે રહ્યા. તો ભાઈ ભાતને છે ને આપણે અહીંયા ઠલવી નાખ્યા છે ડીશમાં, એટલે ઠરતા એ થાય અને ફૂંકાઈ જાય કારણ કે આપણી પાસે આ એક જ છે. તો હવે આમાં બનાવશું પંજાબી ગ્રેવી, બરોબર ને? ઓહો હજી એનો ભાઈ સામાન તો ફૂલ છે, જો આ એટલું છે, આ પનીર છે એટલે એ હજી આમાં કટોકટીમાં આમાં છે, પણ એક છે કે ભાઈ મોજ આવવાની જોરદાર એમાં, ના નહીં 100%. હાલો ભાઈ હવે પંજાબી ગ્રેવીની કરીએ તૈયારી. સુધારાનું આ બધું કમ્પ્લીટ છે, અહીં મરી મસાલાનું આપણું ઓકે છે, તો મોજ આવે કંઈક અલગ. નાખી દઈએ ભાઈ તેલ તો જો કે જઈ જ જાય બધું. હાલો હવે આપણા મસાલામાં આવી ગયું છે ગરમ મસાલો, ચટણી, હળદર, ધાણા જીરું, રાઈ જીરું, બસ એટલું જ છે ભાઈ. પંજાબી મસાલો એક છે, બાકી ઓલું પનીર ને એ બધું છે, વધારે નથી. હાલો તો ભાઈ તૈયાર છે આપણી આર્મી લડાઈ કરવા માટે, તેલ આવે એટલી જ વાર છે હાવ. હાલો તો ભાઈ તેલ આવી ગયું છે, નાખી દઈએ આપણે પેલામાં રાઈ. જો મંડો અવાજ આવો રાઈનો, કર રાઈ નાખી દઈએ, પછી નાખી દઈએ જીરું. હવે પેલા આપણે પેલું કામ કરશું, ગેસને થોડોક સ્લો કરવાનો, બરાબર. હવે આમાં આપણે બધું નાખવાનું છે, આ મરી મસાલો, ચટણી, મીઠું, લસણ જે બધું આપણે આમાં કાપ્યું છે ને હા. ચમચો ક્યાં ગયો મારો ચમચો? સમસો વાહ પીડ્યો લેજે વિપુલ. વાહ આ તો આમ હમાઈ ગયું, મને એમ હતું નહીં હમાય, આ તો બધું હમાઈ ગયું ભાઈ. એ તો હમાઈ જવાનું હતું, એ નાનું છે પણ નાગનું બસું છે. નાનું છે પણ નાગનું બચ્ચું છે, ચમચો જડી ગયો, હંચી નથી જડતી. વાહ વાહ વાહ, તો ભાઈ હા મોજ છે યાર, વાહ. આમાં પનીર છે ને ભાઈ આપણે છેલ્લે બધેથી લાસ્ટમાં નાખ્યું છે, કારણ કે પનીર હોય પોલું એટલે એને કાંઈ પકાવવાની બહુ જરૂર ન હોય, બરાબર. લગન બગનમાં કોઈને અટકવું હોય ને શાક બાક બનાવવું હોય તો વિશાલભાઈને તમે મળજો. લગન બગનમાં કે કોઈને અટકવું હોય શાક બનાવવું હોય તો કે મળજો, બરાબર. સાચું, ઓકે મિત્ર. એ હાઈના ભાત માટે તો ખાસ મળજો, અને ભાત બનાવતા બહુ આવડે છે. ભાત બનાવતા મામો વિડીયો જોતા હોય તો હાલો મામો ખાવા દરિયાનો કાંઠો, જો આ બાજુ
પછી હમણાં આપણે લેવાનો હોય કાશ્મીરનો કાંઠો, પટાણે લીધો હોય દરિયાનો કાંઠો. હવે આને છે ને થોડીક વાર આપણે ભાઈ ગ્રેવી બનવા દે. હું ગ્રેવી બની જાય ત્યાં સુધી, અને આમાં જે આપણે હમણાં જરૂરિયાતના મસાલા છે એ બધા નાખી દઉં, ચટણી, મીઠું, ગરમ મસાલો જરૂરિયાત પૂરતા, એટલે ઓકે થઈ જાય ને પછી બધેથી લાસ્ટમાં નાખશું આપણે પનીર, અને ગ્રેવી થઈ જાય ને પંજાબી એક નંબર. પછી જે મોજ આવી જાય ને ખાવાની અલગ જ છે ને. એમાં કંઈ ઘટે. હવે ભાઈ આપણે આમાં જરૂરિયાત પ્રમાણેના બધા જ મસાલા નાખી દઈએ, એટલે બધેથી પહેલાં નાખશું ચટણી. તીખા કેવા કાઢશે? માહિતી રાખજો. માપી. હાલો તો તીખા આપણે માપે રાખશું, બરોબર, કારણ કે પંજાબી છે એટલે થોડોક તો ભાઈ તડકો હોવો જોઈએ. ભાઈ એ ક્યાં ગયું? ઊંધું ખાનું આવી જાય. અંધારામાં આવું છે ભાઈ, ઊંધું ખાનું આવી જાય તો અઘરું પડે. તીખા માપ્યા ભાઈ, જેમ કીધું એમ આપણે તીખા થોડાક માપે રાખશું, એટલે એટલું કાપી થઈ પડશે ટેસ્ટ મુજબ. લ્યો ભાઈ, આ ગરવો તમે એ બાજુ વ્યવસ્થિત ચેક કરી દો. હું નાખી દઉં છું ટાટા નમક. રતન સરને સેલ્યુટ, જે ગાડીઓ એવી બનાવે, મીઠો એવું બનાવે, કંઈ ઘટે નહીં. એની ગાડીઓ કંઈ નબળી ના હોય, મજબૂત મજબૂત. ગાડી ધોળે ને આપણે વધારે થઈને આપણે થોડી હે દ્વારકા વાળા, તારી દયાથી તારા તરુણોમાં અમે કેમ્પ નાખ્યો હોય, બસ ખમા કરો. હવે ઝાડા થઈ જાય ને હવે. ના કંઈ ના થાય, તું ટેન્શન ન લે. અને થઈ જાય તો દરિયો બાજુમાં જ છે, તું જરાય ઉપાય ન કરજે. હે આ દરિયાનો કાંઠો જ છે તારે, બીજી તારે કાંઈ જરૂર નહીં પડે મિત્ર. વાહ, આવી સુગંધ હોય પેલા. તીખું તો થાય થોડું. ના થાય તીખું? નહીં થાય તીખું નહીં. તારો ભાઈ બેઠો, તીખું ના થવા દે. હું અહીંથી રાઈડ ના નાખું પેલા, તને ખબર નથી. તારે હારું તો આપણે લીંબુ રાખ્યું હોય એટલે તો એવું બધું ને તીખું તો ખાવ જ છો. આ તો તકલીફ શું છે ખબર? રોડને કાંઠેથી કોક જોઈ જાય ને તો ખાવા આવશે. ગાડી વાળા જોતા જ જાય છે. ત્યાં ગધડીનું અહીંયા કંઈક હાલે છે કરવું કે જવું જોઈએ, આવી જમાવટ પાછી કંઈ આખો. હવે આને છે ને ભાઈ આપણે ફૂલ પકાવીને એકવાર ગ્રેવી કરી નાખીએ. તમે કલર જોવો એકવાર, આનો કલર કેમ છે આમ દેખાડતા ભાઈ, જરાક નજીક આવીને કલર દેખાડતા જોવું છે ને, કંઈ ઘટે નહીં એમ, એક નંબર. હવે આને આપણે ફૂલ પકાવી નાખીએ ને પછી મળીએ. ત્યાં સુધી તું છે ને ઓલા ભાતનું ધ્યાન રાખજો મારો ભાઈ, બીમ મીંદડું કે બીજું કોઈ આવીને ખાઈ ના. ના એ મારા અહીં બાજુમાં જ રહે. ખાઈને તો વાંધો નથી, પણ ટૂંકમાં ખોટું બગાડે છે, બાકી ખાતું નથી. અમે એને નાખીને ટ્રાય કરી લીધી. હાલો તો આને પાકવા દઈએ ને, આ બની જાય ને પછી મળીએ આપણે. તો હવે ભાઈ આપણે આમાં નાખી દઉં પનીર, જેથી કરીને આ બધું 50% ઓલું કહે ને કે પાકી ગયું છે, ને પછી 50% થઈ જાય એટલે આપણે પછી માથે નાખી દીધું પનીર. એટલે હવે તમે આ જોવો, વાહ એક નંબર. આપણે આમ જોતા જ એમ થઈ જાય છે કે આ હમણાં એમ કહેતો તો કોઈ આડાફડા જાતા નહીં, ન કરી કે હું એટલો ખાઈ છે. એટલે એવું ના બને મિત્ર, અમે જાય તો આ બધું ભેગું લઈ જાય. તો આ જો યાર, હવે આમાં એમ થાય કે ના મોજ આવે છે કંઈ ઘટે નહીં. હવે ભાઈ ભાઈ બહેનું બાકી હો. ટાપીને બેઠા હે વિપુલભાઈ. ટાપીને જ બે ને, ભૂખ બહુ લાગી છે. ટાપીને જ બે ને. એક તો દરિયાનો કાંઠો ને આવો ટાઢો પવન આવતો હોય ને લાઇટ હોય નહીં, અંધારામાં પછી આમાં તમે જોવો પોઝિશન ફૂલ ટાઈટ છે. ચાલો હવે ઉતામળ રાખજો ભાઈ. ઉતામળ ભાઈ રે હું છે નહીં, કલર જોઈને એમ થાય મન ભરી જાય. હવે આ બટેકા છે ને જો થોડા થોડા આપણે એમ થઈ જાય ના, હવે 50% વધી ગયા છે પાકવામાં. પાકવા દઈ ને કેમ હાલી બહુ ભૂખ લાગી. આ પંજાબી બધું પાકી જાય હવે રહેવા દે. આ પંજાબી આખે આખું આપણે તેલમાં જ ફ્રાય કર્યું છે. આપણે આમાં પાણીનું એક ટીપું અહીંયા નાખ્યું નથી, એ તમને કહી દઉં, કારણ કે આપણે બનાવતા જ આખા અલગ પ્રકારથી. જોઉં તમે હવે એટલે તેલમાં જ કર્યું ને બધું? બધું તેલમાં જ ફ્રાય કર્યું છે. આપણે આમાં પાણીનો ઉપયોગ કર્યો નથી. તેલ વધી ગયું હોય ને પાણી ના નાખ્યું એવું કંઈ નથી ને? એવું કંઈ નથી, આપણે તેલમાં જ ફ્રાય કર્યું છે. ઓકે. અને તેલ વધારે હોય ને કદાચ એ પછી આપણે ન ખાવું હોય એ વાત અલગ છે, તો આપણે સાઈડમાં કાઢીએ છીએ. પણ આ તો આપણે બનાવવાના હતા પંજાબી ભાત, એટલે આપણે છે ને ગ્રેવી જેવું ઓલી ફેરે તમે જેમ જોયું હોય છે ને, કડિયાદ રો બાજુ આપણે ગયા હતા ને ત્યાં આપણે કહુલે કરવું પડ્યું હતું. અને આજુ ફેરે તો આપણે બધું ટૂંકમાં શું કહેવાય કે પનીર બનીર બધું ઓકે કરીને આવ્યા હતા. એક કમી રહી ગઈ તો એ આપણે ટોપિયાની રહી ગઈ. અહીં ટોપિયું ભૂલી ગયા ને ત્યાં ટોપિયું ઝીંકું પડ્યું હતું. ટોપિયું ઝીણકું પડ્યું હતું અને અહીંયા ટોપિયું અમે ભૂલી ગયા. એટલો ફેર પછી ત્યાં એમાં એવું હતું કે ત્યાં થઈ ગયા હતા જણા 8, અને અહીંયા તો અમે આલ્યો ને માલ્યો બસ 2 3 ચોથો જણો નથી, એટલે અમારે 3 જણા તો આમાં આરામથી થઈ ગયા. આલિયન ભૂખ બહુ લાગી કા? ભૂખ તો લાગે ને, તમે તો વાત કરી. તમે અહીં નદીને કાંઠે બેહાડીને આવું કરો કે
અહીં ના મમરા જડે ને કરીએ ખાઈ લે કઈ ના જડે પાણી ના જડે ભાઈ પાણી ના જડે એટલે આ બધું તો આપણે હોટલે જો કે ભરી જ લીધું હતું પાણી મલક છે પણ પીધા જેવું નહીં એમ દરિયો દરિયો જ છે હાવ દરિયો હે ખારું પાણી છે ભાઈ અને આ તો ભાઈ ઓલો કહે ને જેમ નસીબની વાત છે દ્વારકામાં કેમ વિપલા દરિયાને કાંઠે દ્વારકામાં દરિયાના કાંઠે કેમ અને એ પાછી પૂનમ ની રાઈ હે હમણાં પૂનમ થઈ જાય ખાઈ પીને એકલા જો આમાં કરીને હોઈ જવાનું હોય ત્યારે જ રાખ્યો કમ્પ્લીટ છે હાવ પછી સવારે છે ને આવતીકાલે જેમ મેં તમને કીધું પૂનમ થઈ છે એટલે હમણાં ખાઈ પીને બધામાં હોઈ જાઉં પછી આવતીકાલે સવારે અહીંયાથી આપણે જશું અને સીધા આપણે દર્શન કરશું દ્વારકાધીશના આ બાજુ દરિયો આ બાજુ કેમ્પ એ વાં ગાડી પડી છે આ બાજુ દરિયો અહીંયા વિશાલભાઈ ભાત બનાવે છે હવે તાપીને બેઠા કંઈ બને ને કંઈ ખાઈ કંઈ બને કંઈ બાકી વિપુલભાઈને બહુ ભૂખ લાગી છે આમ મોઢું હાથમાં નથી રહેતું બાકી ઓલો શું કહે કે એ પ્લાન કરતા જ રહ્યા શું કહ્યું એનો ના એનો પ્લાન જ ના દો આવવાનું હા એનો એ પ્લાન જ ના દો ભાઈ વાત જ થઈ રોગી વાત જ થઈ રોગી ગઈ સમજા એ તો બધું ઠીક તારી દુકાની તો ઓલા બે જોતા હતી કહેતા ભાઈ આવું કરો તો અમને કહેજો હા મામા અમને લેતા જજો અમને ભાઈ આવું કરો તો તમે કહેજો તમે યાર પ્રોગ્રામ નું આયોજન કરો તમે કહેજો મામા અમારે આવું છે ખમા ખમા હાલો તો ભાઈ આ જો તમે બની ગયું છે પણ એની પહેલાં છે ને આ મંડો તો કોરા ભાત ખાવા હાવ રહેવાતો નહોતો એ કે ભૂખ લાગી ગયા ફૂલ તા તો પાકી ગયું છે એટલે બધા એમાં નાખી દીધું છે એક ગ્લાસ જો પંજાબી ભાત થઈ ગયા છે આ શાક કરી નાખ્યું છે આપણે પંજાબી ને બાકી ભાત આ લીંબુ છે કોઈને તીખું લાગે તો નાખવા માટે ઓકે 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 નાખ 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 પૂરા નાખ આ બાજુ કઈ હાલો ચોરી નાખો વારા ફરતી વારા એટલે થઈ જાય એક નંબર ગરમ છે ફૂલ ભાઈ જેવું હોય અરે યાર ઘટે નહીં કાંઈ હવે ચાખીને જોવાનું હોય કેવાક થયા હે નહીં ત્યારનો દીકરો બહુ હા ત્યાર હે ને ઉસ્તા હોશિયાર હે એમ જો જેવું તો એ પેલા ગોથી લે આરજો બીજો ભાગ નાખી લ્યો ને ભાઈ દબી દઈને નીકળે હું નહીં લીંબુ ના નીકળે તારે એમ નાખ ને તીખું લાગે એ નાખી લેજો તીખું નહીં લાગે તો પછી એમને થોડું થોડું દાબો બીજું હું ચાલો તો કરો હરિહર અને ચાખીને કયો શું છે ઈ? મીઠું હોય જો મીઠું વધારે છે કેટલું છે થોડું છે થોડુંક માઇનોર હમ તો ભાઈ અમારે જેમ બે ભાઈઓ કહે છે માઇનોર મીઠું વધારે છે તમે કરો તો એ મીઠાનું ખાસ ધ્યાન રાખજો માઇનોર છે એટલે ખવાય એવું છે ને તો ઠીક બાકી બધું ઓકે ચાલો કરીએ જયલા લીંબુ હાવ દેવા માંડ્યું મને બહુ એમ નહીં તે તારામાં આખું તે તારામાં નીચું નાખ્યું પછી અહીંયા મારી પાસે રાખ્યું માખીરીમાં રસ જ નથી નીકળ્યો બે ટીપા નીકળ્યો એટલે તો તે મને કાંઈ આ રાખવાનું આ વાત છે જો આ વાત છે અરે જો વિપલે નિશ્વિન ને બાજુ મૂકી દીધો હવે તારે નિશ્વિન ને બાજુ પણ તારાથી ના નીકળ્યું મારે એમાં હું કાઢું લીંબુ રસ જ નમરે રોગું લીંબુ જ હતું મોટું હાલો તો ભાઈ હે ને ફટાફટ હરિહર કરી લઈએ કારણ કે સમય થઈ ગયો છે ઘણો ખાઈ લઈએ પહેલાં ને પછી પાછું બધું વ્યવસ્થિત અહીંયા પ્લાસ્ટિકના બધું જે છે ને એ કોથળીમાં પૂરી જાય હકેલીને તો ભાઈ જમી લીધું છે આપણે એકલા છે ને હવે પેલું કામ આપણે અહીંથી આ બધું ચોખ્ખું કરવાનું કરશું અને જો ને કે હવે ચોખ્ખું હમણાં કરી પેલા 2 મિનિટ આપણે અંદર બેસીએ જરાક આ ખોલો ને ભાઈ હા જીવડી હવે કઈક આવતો તો આને ચોખ્ખું પછી કરશું હવે પેલા આપણે અંદર વયા જાય આમ તો કારણ કે આપણે ભાઈ ચોખ્ખું જ કરવાનું છે અહીંયા હા 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 તો ભાઈ આ જે મોજ છે એ મજા આવી ને ખાવાની મજા મજા તને મજા આવી જમાવટ પડી ગઈ તો મચ્છરદાની મારી દો મચ્છરની જારી મારી દો એમને એમ સીધું બસ સીધું ઉડી જાય એટલે આમ તો હોઈ જાય એટલે મારું ઓછી થઈ ગયું અને ભાઈ પવન આવે છે અહીંયાથી પવન આપણે શું કહેવાય આમાંથી હાયલું આવે ફૂલે ફૂલ એટલે કંઈ ઉપાધિ છે નહીં ગરમી કે એવું કંઈ અંદર થતું નથી તો હવે શાંતિથી અહીંયા આરામ કરશું તો મળી આવે ભાઈ આપણે આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય મા મોગલ અને જય શ્રી રામ.